ધોરાજીની સરકારી હોસ્પિટલમાં દાતાઓ દ્વારા લાખો રૂપિયાના આધુનિક તબીબી સાધનો ઉપલબ્ધ કરાવવામાં આવ્યા હોવા છતાં છેલ્લા 3 દિવસથી એક્સ-રે મશીન બંધ હોવાથી દર્દીઓ હાલાકી ભોગવી રહ્યા છે. હોસ્પિટલમાં સારવાર માટે આવતા દર્દીઓને એક્સ-રેની જરૂર પડતા તેઓને ખાનગી હોસ્પિટલોમાં જઈને ખર્ચાળ એક્સ-રે કરાવવા મજબૂર બનવું પડ્યું છે, જેના કારણે સામાન્ય અને ગરીબ વર્ગના દર્દીઓ પર વધારાનો આર્થિક બોજ પડી રહ્યો છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ આ અંગે સંબંધિત તંત્ર સમક્ષ રજૂઆત કરવામાં આવી હોવા છતાં હજુ સુધી એક્સ-રે મશીન કાર્યરત કરવામાં આવ્યું નથી. પરિણામે દર્દીઓ અને તેમના પરિવારજનોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિક આગેવાનો અને નાગરિકોએ માંગ કરી છે કે દર્દીઓના હિતને ધ્યાનમાં રાખીને તાત્કાલિક ધોરણે એક્સ-રે મશીનનું સમારકામ કરી તેને ફરી શરૂ કરવામાં આવે. ઓલગુન ચંદાણી એક્સ-રે ટેકનિશિયન. એનું કારણ એ છે કે વોલ્ટેજના ઘણા દિવસથી ઇસ્યુ છે. વોલ્ટેજના હિસાબે છે ને બહારથી પાવર જે આ મળે છે ને જે એના હિસાબે તકલીફ પડે છે. મશીનને લોડ વધારે પડે છે. ઘણીવાર માઇનસ થાય, ઘણીવાર પ્લસ પણ થાય છે. એટલે એના હિસાબે સર્કિટમાં પણ વધારે તકલીફ પડે છે. જેથી કરીને એનો ફ્યુઝ એક ઉડી ગયો છે અને બે એના બીજે એક લેમ્પ આવે છે જેનું મેઇન સર્કિટમાં ફોકસ હોય એ પણ ઉડી ગયો છે. એના હિસાબે હમણાં હાલમાં બંધ છે. કેટલા દિવસથી સાહેબ આ મશીન બંધ છે? હા, 2 દિવસ થયા. આપે કોઈને રજૂઆત કરી ખરા? હાજી, અમારા અધિક્ષક છે જયેશ વસેટિન સર, અમને લખાણ પણ આપી દીધી છે અને એન્જિનિયર છે અમારા સાહેબ જિગ્નેશ, એમને પણ જાણ થઈ ગઈ છે અને 2-3 દિવસમાં એના પાર્ટ્સ આવી જશે. રાબેતા મુજબ પછી સારું થઈ જશે. શું કહેવાય, કેટલો સમય લાગશે રિપેર થશે? 2-3 દિવસ થશે મિનિમમ, કારણ કે પાર્ટ્સ બોમ્બેથી આવે એટલે પાર્સલ આવતા વાર લાગે એને. અને હાલમાં જે આ એક્સ-રે મશીન છે એમાં શું ખામી સર્જાઈ છે? બસ આ વોલ્ટેજનો મેઇન ઇસ્યુ છે અને ખાસ કરીને તમે જોઈ શકો છો સામે જે તમે દેખાડજો એમને એટલે ખ્યાલ આવે કે જે એનામાં જે પાવર જે સપ્લાય આવે છે ને એ લગભગ 10 થી 12 વર્ષ જૂનું છે. એટલે એનો બદલાવાનું છે એકચ્યુઅલી. એટલે એની પ્રોસેસ અત્યારે સરે ચાલુ કરી દીધી છે, લગભગ મહિનો દિવસ થશે. એટલે એના હિસાબે પણ આ તકલીફ ભોગવવી પડે છે હાલ. જેડીસી ન્યૂઝ સાથે વિપુલ ધામેચા, ધોરાજી.